લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની ઓળખાણ શાંત અને કાયદાપ્રિય શહેર તરીકેની છે, પણ વડોદરા શહેરમાં ઘણી બધી જગ્યાએ હવે એવા બનાવો સામે આવી રહ્યા છે જેમાં લોકો કાયદાની ડર રાખ્યા વિના કાયદો હાથમાં લેતા થયા છે। શહેરના તાંદલજા વિસ્તારમાં કેટલાક શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા એક યુવકનું માથું ફૂટ્યું હતું અને લોહીલુહાણ થઈ ગયો હતો, જ્યારે અન્ય એક યુવકને સામાન્ય ઈજાઓ થઈ હતી, જેથી બંનેને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાના પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। ઘટના બાદનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વાયરલ થયેલા વિડીયોમાં એક ઘાયલ વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી। ઘટનાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ ડાયલ 112ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી। ઈજાગ્રસ્તોને સારવાર માટે એસએચજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર બાબતે જેપી રોડ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ મામલે ઈજાગ્રસ્ત યુવક સુફિયાને જણાવ્યું હતું કે હું તાંદલજા વિસ્તારમાં આવેલ એકતાનગરમાં ચા પીવા માટે ગયો હતો। ત્યાં કેટલાક લોકોએ મારા ઉપર હુમલો કરી દીધો હતો। મારી પાસે જે પૈસા હતા તે પણ છીનવી લીધા હતા, જેથી હું ત્યાંથી ભાગી ગયો હતો। તેઓએ તલવારો અને પાઇપથી મારા ઉપર હુમલો કર્યો હતો તેવા આક્ષેપ કર્યા હતા। મને માર્યો એ અમજદ દારૂની સ્મગલિંગ કરે છે। હું તો બસ ચા પીવા માટે જ ગયો હતો। મારી પાસે પૈસા જોઈને તેણે મારા ઉપર હુમલો કરી દીધો હતો। તેણે આવીને મને કહ્યું હતું કે મને પૈસા આપી દે। મેં ના પાડી કે હું નહીં આપું, એટલે તેણે હુમલો કરી દીધો। તેની સાથે બીજા 6-7 લોકો પણ હતા તેવા આક્ષેપ કર્યા હતા। ઈજાગ્રસ્ત યુવકના પિતા ઇફ્તિખાર ખાને જણાવ્યું હતું કે મારો દીકરો ત્યાં ચા પીવા માટે ગયો હતો। તે જ્યારે ચા પી રહ્યો હતો ત્યારે તે લોકોએ તેની પાસે 20,000 થી 25,000 જેટલા રૂપિયા જોઈ અને તે છીનવાનો પ્રયત્ન કર્યો અને છીનવી લીધા હતા। ત્યારબાદ તેને માર્યો હતો અને તલવાર વડે તેના ઉપર હુમલો કરી દીધો હતો। એક છોકરાએ મને ફોન કરીને આ બનાવ વિશે જણાવ્યું હતું, ત્યારે અમે અમારા દીકરાને ત્યાંથી સારવાર માટે એસએચજી હોસ્પિટલમાં દાખલ કર્યો છે। વધુમાં કહ્યું હતું કે એ લોકોએ મારા દીકરા પાસે પૈસા જોયા હતા। તે લોકો ચરસી છે અને દારૂના ગાંજાનો ધંધો કરે છે। અમે પોલીસને જાણ કરી નથી, કારણ કે મારા દીકરાનો જીવ બચાવવા માટે અમે તેને તાત્કાલિક એસએચજી હોસ્પિટલ લઈને આવ્યા હતા। હવે અમે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં જઈશું। અત્યારે તો અમારી એ જ માંગ છે કે આરોપીઓ સામે કડક પગલાં લઈને કાર્યવાહી કરવામાં આવે।